હેપી મહાશિવરાત્રી ગાઈસ. સો હેલો, ગુડ મોર્નિંગ ગાઈસ. સવારમાં ઉઠીને છે ને મેં ફટાફટ નાહી લીધું કેમ કે આજે મને ઉઠવામાં લેટ થઈ ગયું. પછી હું ફૂલ તોડવા લાગી કેમ કે આજે મંદિરે જવાનું તો બને જ. તો ફટાફટ રેડી થઈને હું નીકળી ગઈ દીદીના રૂમ પર જવા માટે. ને આજે મેં બ્લેક કુર્તી પહેરી છે. હવે કોઈ જજ નહીં કરે તો સારું કે આજે બ્લેક પહેરીને આવી ગઈ કેમ કે આ બહુ દિવસથી પડી રહેલી તો પહેરી લે મેં એવું કર્યું. તો ચાલતી ફટાફટ આવી ગઈ હું દીદીના રૂમ પર. એક તો ધૂળવાળા રસ્તે આવી તો મારા કપડાં ખરાબ થઈ ગયા ગાઈ. પછી ચકુ બીલીપત્ર લાવી જ હતી તો તેને ફટાફટ વોશ કરી નાખ્યા. પછી દીદીના રૂમ પર આવીને અમે બધા વાત કર્યા કરતા હતા. પછી થોડી વાર એને અમે નીકળી ગયા મંદિર જવા માટે. એક તો આજે લેટ ઉઠી મેં એટલે બાકી જલ્દી આવવાની પડતે મારે. અમે કશે દૂર નહીં જવાના હતા મંદિરે. અમારા સુગરમાં જ છે શિવજીનું મંદિર એટલે અમે તો ફાયદામાં રહી ગયા. તો અમે ચાલતા આવી ગયા શિવજીના મંદિરે. ત્યાં આવીને પછી પૂજા કરી લીધી. પૂજા કરીને પછી થોડી વાર બહાર બેઠા મસ્ત. એટલી ઠંડક હતી ને અહીંયા. અને આજે તો પબ્લિક બી બહુ જ હતી કેમ કે મહાશિવરાત્રી હોય ને બધા નહીં આવે દર્શન કરવા એવું બને ગયા. પછી અમારે ત્યાં લોઠા જીત કરવા લાગ્યા હિંચકામાં જવા માટે. તો એ લોકો તે બધું હિંચકામાં ગયા ને અમે અહીંયા બેસી રહેલા. નાનલા છોકરાના હિંચકામાં પેલી બે ચડી બેસેલી. પછી ત્યાં થોડી વાર બેસીને અમે નીકળી ગયા ઘરે જવા માટે. અને ઘરે જતા આ ભેંસ અમને જોયા કરતી હતી. प्यार हो गया है आपको हमसे. પછી અમે જવા લાગ્યા ઘરે આવતા હતા તો એટલો તડકો લાગતો હતો ને ગાઈ. પછી ઘરે આવીને ખાઈ લીધું દાળ ભાત અને બટાકાનું શાક. તે બી મારી ફેવરેટ પ્રિન્સેસ વાળી સ્ટોરી જોતા. પછી મંટુ લઈ આવ્યો પોપરિંગ તો તે ખાધું. તે ખાઈને અમે પાછા મંદિરે જતા હતા કેમ કે થોડી વાર બેસીએ ત્યાં એમ કરીને ઠંડકમાં. પણ ત્યાં જસ્ટ પહોંચ્યા એટલે તો પાયલીનો ફોન આવ્યો કે મેં ઘરે આવું છું કંકોત્રી આપવા. હું ફટાફટ રૂમ પર ગઈ અને પાયુ રૂમ પર જ કંકોત્રી આપવા આવી હતી. આજે સુગરમાં જે કામ કરવા આવે ને તે લોકોનો તહેવાર જાણ્યો હતો સેવાલાલ જયંતિ કરીને. એટલે એ લોકો આટલા ડીજે લઈને નાચતા હતા. એ લોકો દર વર્ષે આ તહેવારના દિવસે અહીંયા જ હોય એટલે એ લોકો અહીંયા જ સેલિબ્રેટ કરે છે. હોળી આવવા પહેલા જ એ લોકોએ હોળી રમી ગઈ. બહાર બેસીને જોઈને પછી મને પાડવાની ઈચ્છા થઈ મહેંદી. અને તે બી થોડેક સુધી જ પાડવાની ઈચ્છા થઈ. પછી પાડવાની ઈચ્છા નહીં થઈ એટલે મેં આટલી જ પાડીને છોડી દીધી. મેં કરું આજે કુર્તી પહેરી છે તો થોડા ઘણા ફોટોસ બી પાડી લેમ એટલે અમે ફોટોસ પાડવા આવ્યા હતા. આ બાજુ ફોટોસ પાડીને પછી અમે આખું સુગર ગોળ ફરી આવ્યા હશે ફોટોસ પાડવા. અને હેરો જો પિંક ફ્લાવર્સ વાળું ટ્રી કાલે તમને મેં કહેતી હતી ને ત્યાંથી ફોટોસ પાડીને અમે આવતા રહ્યા ઘરે. તડકો બેટો લાગ્યો ગાઈસ. આટલા જણા અમે ગયા હતા ફોટોસ પાડવા માટે. પછી હું આવી ગઈ ભૂમિના રૂમ પર અને ત્યાં અમે કેરમ રમવા બેસી ગયા. બહુ ટાઈમથી રમીની હતી એટલે મજા આવતી હતી. છેલ્લે બધાથી વધારે કુકી તો મેચ પાડી હતી ને લાલ બી મારા જ હાથમાં આવી હતી ગાઈસ. પછી દીદીના રૂમ પર આવીને ખાધું પપૈયું અને પછી દીદી પર નખાવતી હતી કોપરેલ. તે નખાવીને દીદી સાથે અમે નીકળી આવ્યા ઘરે આવવા માટે. ઘરે આવીને ખાધું સંતરો અને પછી બેસી રહેલી હતી પાછળ. આજે તો મેં બનાવવાની હતી બટાકા અને ટામેટાનું રસાવાળું શાક. તો મેં બટાકા બાફી કાઢ્યા હતા. તેમાં મસાલો મેં પહેલા જ મિક્સ કરી નાખ્યો કેમ કે મેં પહેલા જ મસાલોને એવું મિક્સ કરેલું હોય ને તો ટેસ્ટ બહુ જ મસ્ત આવશે. ટામેટું બી મસ્ત છીણી નાખ્યું હતું અને પછી તેનું શાક બનાવી નાખ્યું એટલું ટેસ્ટી. બાફેલા બટાકામાંથી જે બટાકા વધ્યા હતા તેમાં મસાલો એવું મિક્સ કર્યું. પછી એની ટિક્કી બનાવી નાખીને ખાઈ લીધી. તો મળીએ કાલે. બાય.